brought to you by V-Guard. નમસ્કાર, એજન્ડા 89 સાથે હું છું હિના। એજન્ડા 89 માં તમામ મહત્વના સમાચાર પર ચર્ચા કરીશું। ત્યારે બુલેટિનની શરૂઆત સૌથી પહેલા કરવી છે કે જ્યાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ધોરણ 12 નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થોડીક જ વારમાં હવે જાહેર થશે। વિગતો આપી દઈએ કે ધોરણ 12 નું પરિણામ આજે જાહેર થશે અને થોડીક જ વારમાં હવે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે। તમને જણાવી દઈએ કે સવારે 9 કલાકે જ્યારે આ પરિણામ જાહેર થશે ત્યારે શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ મુકાશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,31,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જ્યારે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,79,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા। ગુજસેટનું પરિણામ પણ આજે જાહેર થશે। વિદ્યાર્થીઓ વોટ્સએપ પરથી પણ પરિણામ જાણી શકશે। તો તમામ જે વિદ્યાર્થીઓ જેમને આખું વર્ષ મહેનત કરી હતી એ પરિણામ માટે પરિણામ થોડાક સમયમાં હવે જાહેર થવાનું છે। એ પહેલાં તમને વિગતો આપી દઈએ કે આ પરિણામ તમે ક્યાં જોઈ શકશો। તો શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સહિત ગુજસેટ 2024 આ પરીક્ષાના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોવા મળશે। વિદ્યાર્થીઓ વેબસાઇટ તેમનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઈ શકશે। જે પણ તમારો બેઠક ક્રમાંક હશે તે તમારી શિક્ષણ બોર્ડની આ વેબસાઇટ પર નાખવાનું રહેશે। એ સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પરિણામ જોઈ શકશે। હવે વોટ્સએપ નંબર કયો છે એ પણ અમે તમને જણાવી દઈએ। 6357300971 પર પોતાનું પરિણામ જોઈ શકશો। અને એના સાથે સાથે આપણે એ પણ કરીએ છીએ કે બધા જે બાળકો આમાં ઉત્તીર્ણ ના થઈ શકે, આ પહેલી વખત ગુજરાત બોર્ડમાં સાયન્સના વિદ્યાર્થીઓ માટે 2 પરીક્ષાઓ આપવામાં એ લોકો આપી શકે છે। એટલે પરીક્ષા જે છે એ ખરેખર એમને કોઈ પણ પ્રશ્ન નથી અને એ ઉત્તીર્ણ કોઈ પણ કારણવશત ના થઈ શક્યા હોય તો પણ એમની પાસે વધારાનો એક ચાન્સ તો છે। અને જે લોકો પોતાના સ્કોર ઇમ્પ્રૂવ કરવા માંગે છે એ લોકોના માટે પણ આ તક ઉપલબ્ધ છે। એટલે આ ખૂબ સારી બાબત છે। જે +2 આર્ટ્સના અને કોમર્સના સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદીના શાળાના બાળકો છે એ લોકોના માટે પણ આજે રિઝલ્ટ જાહેર થાય છે। ખરેખર લગભગ વર્ષો પછી એટલે લગભગ 10 વર્ષ માં સૌથી પહેલાં 12મા સામાન્ય પ્રવાહનું રિઝલ્ટનું પરિણામ આ વર્ષે સૌથી વહેલા આવી રહ્યા છે। એટલે એ ખરેખર બોર્ડના તમામ જે અધિકારી કર્મચારી અને તમામ શિક્ષક મિત્રો, તમામ ડીઈઓસ એ લોકોને ખરેખર આ શ્રેય જાય છે। આ વખતે 2-3 નવા બાબતો બોર્ડના પરીક્ષા લેવાનું જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ઘરખમ પરિવર્તન કરવામાં આવ્યું છે। અને એ જે પરિવર્તન છે એ ખરેખર દાખલા તરીકે મેં જે આપને કીધું કે 2 એક્ઝામ લેવામાં આવશે। 1 થી 2 વધારે સબ્જેક્ટ લઈને બાળકો અગર ઉત્તીર્ણ ના થઈ શકે, એક સબ્જેક્ટમાં પહેલાં ઉત્તીર્ણ ના થઈ શકે તો ફરીથી એ લોકો આપી શકતા હતા। અત્યારે 2 અને 3 સબ્જેક્ટ સુધી આપણે ગયા છીએ। અને આ વખતે એક સારામાં સારી બાબત એ છે કે રિઝલ્ટ બાળકોના ખૂબ સારું આવ્યું છે। એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ છીએ। Brought to you by V-Guard.